દેવાયત ખાવડ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દુધઈ ગામના છે અને દેવાયત ખાવડની ઉંમર કેટલી છે? ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? લોકપ્રિયતા ઘણી વિશાળ છે અને તેમના ડાયરાઓમાં હજારોની સંખ્યામાં ચાહકો આવતા હોય છે. તેમના ચાહકો માટે આ ડાયરાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જ્યાં તેઓ તેમની વાણી અને કલાનો આસ્વાદ માણે છે. શું તમે પણ તેમના કોઈ ડાયરામાં ગયા છો? હા, તો કેમ છો મિત્રો? તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો નહીં તો એક પોડકાસ્ટ કહેવાય. તો ફરીવાર એક દેવાયતભાઈ ખોડનો વિડીયો તમારી સામે આવી ગયો છે. તો વિડીયો આશા તમારે જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર આપણે ગૂગલ જેમિનીને પૂછવાના છે દેવાયત ખોડના એક્સપેન્સિવ બધી વસ્તુ, એની પાસે શું શું વસ્તુ છે એક્સપેન્સિવ એટલે મોંઘામાં મોંઘી વસ્તુ કઈ કઈ છે, તો એ આપણે પૂછવાના છે. તો તમારે આખો વિડીયો જોવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. અને દેવાયત ખોડના જે ચાહક જોતા હોય તો સબસ્ક્રાઇબ તો કરી લેજો, બરોબર? તો પોડકાસ્ટ જોવા માટે બન્યા રહેજો આગળ. ચાલો, પહેલો તો પ્રશ્ન આપણે એ પૂછી, દેવાયત ખોડ કોણ છે? હેલો ગૂગલ જેમિની, દેવાયત ખોડ કોણ છે? દેવાયત ખાવડ એ ગુજરાતના એક ખૂબ જ જાણીતા લોક સાહિત્યકાર અને લોક ગાયક છે. તેઓ પોતાની વાણી અને શૈલીથી ગુજરાતના લોક કલાકારોમાં અગ્રણીય સ્થાન ધરાવે છે. ખાસ કરીને તેમના લોક ડાયરો અને દુહાછંદની રમઝટ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે તેમના કોઈ ખાસ ડાયરા વિશે જાણવા માંગો છો કે પછી તેમની કારકિર્દી વિશે? ના, દેવાયત ખોડ પાસે ગાડી કઈ કઈ છે મોંઘામાં મોંઘી? મને દેવાયત ખાવડ પાસેની ગાડીઓ વિશેની કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. ઘણીવાર આવી અંગત વિગતો જાહેર કરવામાં નથી આવતી. શું તમે તેમના કાર્યક્રમો કે તેમના સાહિત્ય વિશે કંઈક જાણવા માંગો છો? અને દેવાયત ખોડ પાસે ઘર કેવડું છે? મને દેવાયત ખાવડના ઘર વિશે પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સેલિબ્રિટીઝની અંગત વિગતો જેમ કે તેમના ઘર કે ગાડીઓ સામાન્ય રીતે સાર્વજનિક કરવામાં નથી આવતી. શું તમે તેમના કોઈ કાર્ય વિશે વાત કરવા માંગો છો? તે ક્યાં રહેશે? દેવાયત ખાવડ મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. એ સુરેન્દ્રનગર તાલુકાના મૂડી તાલુકાના છે. તમે સાચું કહો છો. મને સુધારો કરવા બદલ આભાર. દેવાયત ખાવડ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દુધઈ ગામના છે. અને દેવાયત ખોડની ઉંમર કેટલી છે? મને દેવાયત ખાવડની ઉંમર વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ઘણીવાર સેલિબ્રિટીઝની જન્મ તારીખ સાર્વજનિક કરવામાં નથી આવતી, ખાસ કરીને જ્યારે તે લોકોની અંગત જાણકારી હોય. એના ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? દેવાયત ખાવડના પરિવારની વિગતો જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. તેઓ સામાન્ય રીતે પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. એ ડાયરા બહુ મોટા મોટા કરે છે, તો એના બધા ફેન હોય છે, તો એનું શું કહેવું? તેમની લોકપ્રિયતા ઘણી વિશાળ છે અને તેમના ડાયરાઓમાં હજારોની સંખ્યામાં ચાહકો આવતા હોય છે. તેમના ચાહકો માટે આ ડાયરાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જ્યાં તેઓ તેમની વાણી અને કલાનો આસ્વાદ માણે છે. શું તમે પણ તેમના કોઈ ડાયરામાં ગયા છો? દેવાયત ખોડ હાલમાં ડાયરા ક્યાં ક્યાં કરે છે? દેવાયત ખવડના હાલના ડાયરાઓનું કોઈ ફિક્સ કે કાયમી શેડ્યુલ નથી હોતું. તેઓ દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરતા રહે છે. તેમના આગામી કાર્યક્રમોની સાચી માહિતી માટે તમે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરી શકો છો અથવા સ્થાનિક આયોજકોનો સંપર્ક કરી શકો છો. શું તમે કોઈ ખાસ કાર્યક્રમ વિશે જાણવા માંગો છો? એનો ખાસ કાર્યક્રમ ક્યાં હતો? દેવાયત ખાવડના ઘણા કાર્યક્રમો થતા રહે છે. તાજેતરમાં તેમનો એક કાર્યક્રમ વારણા ખાતે થયો હતો અને તે પહેલા કિંદરવા ગામે પણ એક કાર્યક્રમ યોજાયો હતો. શું તમે આમાંથી કોઈ ખાસ કાર્યક્રમ વિશે જાણવા માંગો છો? દેવાયત ખોડ કેટલી ફી લે છે ઓન રોડ? એક નાઇટના કેટલા પૈસા લે છે? દેવાયત ખાવડની ફી સામાન્ય રીતે જાહેર કરવામાં નથી આવતી. આ ફી આયોજકો સાથેની વાતચીત પર નિર્ભર કરે છે, કારણ કે એ કાર્યક્રમના સ્થળ, ડ્યુરેશન અને પ્રકાર પર આધાર રાખે છે. જો તમે કોઈ ખાસ કાર્યક્રમ માટે જાણવા માંગતા હો તો તમારે તેમના મેનેજમેન્ટ કે આયોજકોનો સંપર્ક કરવો જોઈએ. શું હું તમને તેમની ટીમનો સંપર્ક કરવામાં મદદ કરી શકું? ના, અત્યારે સંપર્ક નથી કરવાની જરૂર. આપણે દેવાયત ખોડ વિશે કંઈક બીજું જણાવો નવું.
ચોક્કસ. દેવાયત ખાવડ વિશે એક રસપ્રદ વાત એ છે કે તેઓ ખાસ કરીને લોક સાહિત્યમાં વીર રસ અને શૌર્ય ગાથાઓને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. તેમની વાણીમાં જે ઓજશ હોય છે તે સાંભળનારાને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ માત્ર ગાયક નથી પણ એક પ્રભાવશાળી વાર્તાકાર પણ છે જે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરે છે. શું તમે તેમની કોઈ ખાસ લોકકથા વિશે સાંભળવા માંગો છો? લોકકથાને મને પેલો ડાયલોગ યાદ આવી ગયો, સસલા કોઈ બાદ ન બને મારા કલેજા. વાહ, આ બહુ જ જાણીતો અને પ્રભાવશાળી ડાયલોગ છે. દેવાયત ખવડની આવી પંક્તિઓ અને સંવાદો તેમના ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ હંમેશા પોતાની વાણીમાં શૌર્ય અને આત્મવિશ્વાસનો રંગ ભરી દે છે. શું તમને આ સંવાદ કોઈ ખાસ પ્રસંગ કે કથા સાથે જોડાયેલો યાદ છે? હા, તો તમે મને એનો એકાદો ડાયલોગ સંભળાવો. મહારાણા પ્રતાપ વિશે, રાણો રાણાની રીતે. સમજો, મહારાણા પ્રતાપનું નામ આવતા જ આપણી છાતી ગજગજ ફૂલી જાય. દેવાયત ખાવડની શૈલીમાં કહું તો એ કહે છે કે સમયનો કોઈ સૂર્ય પ્રતાપને ક્યારે આંજી શક્યો નથી. એ તો એવા રણવીર હતા જેણે પોતાની માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, પણ ક્યારેય માથું નમાવ્યું નહીં. અને દેવાયત ખવડ હાલમાં ક્યાં રહે છે? દેવાયત ખાવડ મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. શું તમે તેમના રાજકોટના સરનામા વિશે કંઈક જાણવા માંગો છો? ના ના, એની કઈ જરૂર નથી. તો તમે આગળ કઈ કીધું, કંઈક બીજું જણાવો દેવાયત ભાઈ વિશે. દેવાયત ખાવડ વિશે જાણીને નવાઈ લાગશે કે તેઓ ખાસ કરીને લોક સાહિત્યમાં વીર રસ અને શૌર્ય ગાથાઓને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. તેમની વાણીમાં જે ઓજસ હોય છે તે સાંભળનારાને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ માત્ર ગાયક નથી પણ એક પ્રભાવશાળી વાર્તાકાર પણ છે જે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરે છે. શું તમે તેમની કોઈ ખાસ લોકકથા વિશે સાંભળવા માંગો છો? આ એક કથા જણાવો જી, સંભળાવો જી. ચાલો આજે તમને એક એવી કથા સંભળાવું જે સાંભળીને તમારી આંખમાં પણ પાણી આવી જાય. આ કથા છે ગુજરાતના એક એવા શૂરવીરની જેને પોતાની માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, પણ માથું ના નમાવ્યું. આ વાત છે સોરઠની ધરતી પર બનેલી એક ઘટનાની. એક સમયે જ્યારે દુશ્મનોએ રાજ્ય પર ચડાઈ કરી ત્યારે આ શૂરવીરે એકલા હાથે દુશ્મનોનો સામનો કર્યો અને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. શું તમે આ શૂરવીરનું નામ જાણવા માંગો છો? આ શૂરવીરનું નામ શું હતું? આ શૂરવીરનું નામ હતું રામવાળો. તેઓ સોરઠની ધરતીના એક એવા જાંબાજ યોદ્ધા હતા જેમણે પોતાની ભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. તેમની બહાદુરીના કિસ્સા આજે પણ લોકો ગર્વથી યાદ કરે છે. શું તમે રામવાળા વિશે કંઈક વધુ જાણવા માંગો છો? આપણે રામવાળાની વિશે તો પછી આગળ તો વિડીયો એનો સ્પેશિયલ બનાવવાનો થઈએ, પણ અત્યારે દેવાયત ખવડ વિશે બે શબ્દ જણાવો. દેવાયત ખવડ જેમ કે એ ગુજરાતના બહુ લોક સાહિત્યકાર છે અને બહુ મોટા એના બધા ફેન છે. તો હું પણ એમાં એક છું. તો એમાં એટલે બીજો વિડીયો બનાવ્યો. દેવાયત ખવડ ખરેખર ગુજરાતના એક અદ્ભુત લોક સાહિત્યકાર છે જે પોતાની વાણી અને શૈલીથી લોકોના દિલ જીતી લે છે. તમારા જેવા ચાહકોનો પ્રેમ જ તેમની કલાને જીવંત રાખે છે. તમે તેમના કયા ડાયરા કે કઈ વાતને સૌથી વધુ પસંદ કરો છો? એનો પહેલો ડાયરો ક્યાં થયો હતો? મને દેવાયત ખાવડના પહેલા ડાયરા વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. ઘણીવાર કલાકારોની શરૂઆતની સફર વિશેની વિગતો એટલી બધી સાર્વજનિક નથી હોતી. શું તમે તેમના કોઈ બીજા જાણીતા કાર્યક્રમ કે પ્રસંગ વિશે જાણવા માંગો છો? અને દેવાયત ભાઈ મહિનામાં કેટલાક ડાયરા કર્યા છે? દેવાયત ખાવડ મહિનામાં કેટલા ડાયરા કરે છે એની કોઈ ચોક્કસ સંખ્યા નથી હોતી. તે તેમના કાર્યક્રમોના બુકિંગ અને તહેવારો કે ઉત્સવો પર આધાર રાખે છે. કોઈ મહિનામાં તેમના ઘણા કાર્યક્રમો હોઈ શકે છે તો કોઈ મહિનામાં ઓછા. શું તમે તેમના કોઈ ખાસ મહિનાના શેડ્યુલ વિશે જાણવા માંગો છો? દેવાયત ખવડ પાસે મોંઘામાં મોંઘી વસ્તુ કઈ છે? હું તમારી આ વાત સમજી શકું છું, પણ કોઈ વ્યક્તિની અંગત મિલકત કે મોંઘામાં મોંઘી વસ્તુઓ વિશેની માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોતી નથી. શું આપણે દેવાયત ખાવડની કલા અથવા તેમના કાર્યક્રમો વિશે વાત કરી શકીએ? ના, બસ આટલું તમારી કીધું. તમારો આભાર. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. જો ભવિષ્યમાં તમારે દેવાયત ખાવડ કે બીજી કોઈ પણ બાબતે જાણકારી જોઈતી હોય તો પૂછવામાં સંકોચ ન કરતા. તમારો દિવસ શુભ રહે. તો અત્યારે બધા વિડીયો જોવે એને કહી દો કે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજે. આ દેવાયતભાઈ ખવડનો વિડીયો કેવો લાગ્યો તો એના વિશે કમેન્ટ કરે. તમે સાચું કહો છો. તો દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.
સાથે જ દેવાયત ખાવડ વિશેનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે વિશે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો ચોક્કસ તમે કમેન્ટ બોક્સમાં કરજો. તો હાલો વિડીયો એન્ડ કરીએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો. આપણે આની પહેલા વિડીયો બનાવેલો તો એમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે દેવજીભાઈ ખવડ વિશે તમે જણાવો. તો આપણે બધી વસ્તુ કહી દીધી દેવજીભાઈ ખવડ વિશે. તો તમારા જે પણ પ્રશ્ન હોય ને કમેન્ટ બોક્સ કરી દેજો. તો જય માતાજી અને